નમસ્કાર. ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ હવેના ડોક્યુમેન્ટમાં લોહિત ગુજરાતી ફોન્ટ વાપરવાના રહેશે. તેના માટે ડાઉનલોડ કરવા માટે તમારે સૌથી પહેલાં ગૂગલમાં સર્ચ કરી અને લોહિત ગુજરાતી નામનો ફોન્ટ ડાઉનલોડ કરવાનો રહેશે. ડાઉનલોડ કર્યા પછી એમાં ઝીપ ફાઇલ ડાઉનલોડ થશે. તેને ઓપન કરી અને ઓપન કર્યા પછી એની અંદર આવશે ગુજરાતી ફોન્ટ. ગુજરાતીમાં ક્લિક કરી અને એને ફાઇલને રન કરો. ત્યારબાદ આ ફાઇલ ઇન્સ્ટોલ થશે. ત્યારબાદ તમારે ઇન્ડિક ડાઉનલોડ કરવાનું રહેશે. ઇન્ડિક નામનો સોફ્ટવેર ડાઉનલોડ કરવાનો રહેશે, જે શ્રુતિ ફોન્ટમાં ટાઈપિંગ થશે અને તેને લોહિતમાં કન્વર્ટ કરી શકશે. આ ગૂગલ ફોન્ટ હોય, જેથી કરીને વર્ડમાં અને મેઇલમાં બધે ચાલશે. નમસ્તે.